શબ્દ દેહ કહીએ તો અહીં છે મોરારી બાપુએ જે કંઈ કથા વાચન દ્વારા જે કંઈ અમૃત તત્વ પ્રાપ્ત કર્યું છે તે અહીં છે. તેનો આપણે આજે સંપૂર્ણ વિડીયો નિહાળવાના છીએ. તો અમારી ધર્માશા બ્લોગ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સાહિત્ય સંગીત કલા વિહીણ સાક્ષાત પશુ કુષાણહીન તૃણમ ન ખાદતી પશુનામ પરમ સૌભાગ્ય. સાહિત્ય સંગીત અને કલા વગરનો માણસ છે એ સિંગ અને પૂંછડા વગરનો એક પશુ સન્માન છે. તૃણમ ન ખાદતી પશુનામ પરમ સૌભાગ્ય, એ ઘાસ ખાતા નથી એ જ પશુઓનું પરમ સૌભાગ્ય છે. અહીં પૂજ્ય મોરારી બાપુએ જે કંઈ કથા વાર્તાઓ કરી છે, રામાયણને લઈ અને ચાલ્યા છે, તેમનો જે શબ્દ દેહ છે તે અહીં આપ જોઈ રહ્યા છો. નામ હા ઈ જ મૂકો. તમે નામ બોલો તો મને ખબર પડશે ને, પછી હું તમારા હમણાં વાત કરું છું. તો તમને એમ થશે કે આ શોપ ક્યાં આવેલી છે. કારણ કે આ પૂજ્ય મોરારી બાપુનું જે ચિત્રકૂટ ધામ છે તલકાજડાની અંદર જ છે. રામ ફોટો બુક તરીકે પ્રખ્યાત છે. અને અહીં છે જે પૂજ્ય મોરારી બાપુને આજે તમે જોઈ રહ્યા છો, માનસ મહિમા હોય, પૂજ્ય બાપુની જે કંઈ કથાઓ થઈ છે એની સંપૂર્ણ શબ્દદેહ અહીં છે. અને ખરેખર માણસને ષડરીપુ છે, કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર, આ ષડરીપુ સંતાપે છે. એનાથી મુક્તિ મેળવવા માટે નહીં જ્ઞાને સાદૃશ્ય પવિત્ર લોકે, આ લોકની અંદર જ્ઞાન સિવાય કશું જ પવિત્ર નથી. તો આ જ્ઞાન છે એ આપણા મનને નિર્મળ બનાવે છે. તમે સામેની સાઈડ પણ જોઈ શકો છો, રામચરિત્ર માનસ હોય, અમૃત રામાયણ છે, શિવ પુરાણ છે, પદ્મ પુરાણ છે. આખો જે સનાતન ધર્મનો જે વારસો ગણી શકાય એવા અષ્ટદશ પુરાણો પણ અહીં ઉપલબ્ધ છે. રામાયણ, મહાભારત, ઉપનિષદો એ પણ અહીં તમને એક સાથે ગીતા પ્રેસ ગોરખપુરથી સીધા લાવી અને પણ ઉપલબ્ધ છે. તમે જોઈ શકો છો. અહીં તમે દુકાનની અંદર પ્રવેશ કરશો ત્યારે એક લખેલું છે મંગલ ભવન અમંગલહારી. આ અમંગલ છે એનું મંગલિક રૂપ આપવું હોય તો કોણ આપી શકે? મંગલ ભવન અમંગલહારી દ્રવહુંસુ દશરથ અઝીર વિહારી. રામે તો કૌશલ્યાનું અમંગલ હતું તો એમાંથી મંગલ કર્યું, રાજા દશરથનું મંગલ કર્યું. એવી જ રીતે પૂજ્ય મોરારી બાપુએ આ તલકાજરડાની અંદર જન્મ ધારણ કરી અને માં સાવિત્રી માતાનું મંગલ કર્યું, પ્રભુદાસ બાપુનું મંગલ કર્યું અને સમગ્ર તલકાજરડા ગામનું મંગલ કર્યું અને મહુવા તાલુકાનું મંગલ કર્યું. આમ સમગ્ર ગુજરાત અને સનાતન ધર્મનું મંગલ કર્યું હોય તો પૂજ્ય મોરારી બાપુના જે કંઈ ફોટા છે, આખા શોપની અંદર બાપુની જ મૂર્તિઓ છે, ફોટા છે, રામચંદ્ર ભગવાનના ફોટા છે, જગતજનનીમાં જાનકીને ફોટા છે અને શ્રી ગુરુ ચરણ ચરોજ રજ નિજ મન મુકુન સુધારો. અને સતત ને સતત સાહિત્યના રૂપની અંદર, દ્રશ્ય અને શ્રાવ્યના રૂપની અંદર આપણી સાથે પૂજ્ય મોરારી બાપુનું સદ સાહિત્ય રહે એ એક નમ્ર પ્રયાસ છે. શું કામ કરી રહ્યા છો? અમે અત્યારે આ દુકાનની અંદર કામ એમ્પ્લોયી તરીકે કામ કરીએ છીએ. તમારો પરિચય?
મારું નામ હરેશ છે. હું આ તલગાજડામાં જ રહું છું. મારા પપ્પા તે બાપુની ન્યા જ કામ કરે છે. આ શોપના માલિક કોણ છે? નરેન્દ્રભાઈ વાવડિયા છે. એ સતત બાપુની સાથે બાળપણથી કામ કરી રહ્યા છે અને એમને એવો વિચાર આવ્યો કે આપણે આવું કામ કરવું જોઈએ, એટલે આ દુકાન ખોલી છે, શોપ ખોલી નવી. હા, સારું. તો પૂજ્ય બાપુનું સાહિત્ય એક જગ્યાએથી આપણને ઉપલબ્ધ થાય તો એ પૂજ્ય નરેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એને આવો સદવિચાર આવ્યો. હા. સાહિત્યનો અર્થ જ છે સાથ સાથ. આ સમાજની સંપૂર્ણ વિશ્વની સાથે ચાલે તે સાહિત્ય છે. જે સાથે સાથે ચાલતું હોય લોક સમુદાયની, તેને સાહિત્ય કહેવાય છે. આપણે આધ્યાત્મ દ્રષ્ટિ જોતા હોય છે. આધ્યાત્મનો અર્થ જે છે અધિઆત્મનો, જે આત્મા તરફ લઈ જાય તે આધ્યાત્મ છે. તો આત્મા સુધી એટલે કે ભીતર સુધી લઈ જવા માટે આ બધા જ સદ સાહિત્યનો જરૂર છે. તે વિશ્વ બંધુત્વ, માનવતા, દયા, દાન, અભય, સત્વ, શુદ્ધિ આવા દેવી ગુણોને સાકારિત કરવા માટે આ બધું જ સદ સાહિત્યની આપણને જરૂર પડતી હોય છે. જેમ કપડાં મેલા થાય તો સાબુની જરૂર છે, એવી જ રીતે મન મેલું થાય તો તેની માટે આવું સદ સાહિત્ય હોય છે. તો આપ પણ આ દુકાનની મુલાકાત લેજો, આ શોપની મુલાકાત લેજો અને અહીંનું જે સદ સાહિત્ય છે તે આપ ઘર સુધી લઈ જજો અને જીવનની અંદર ઉતારશો અને આપનું જીવન છે એને ધન્ય બનાવશો. રામ બુક ફોટો તરફથી અમને પ્રિય બાપુ અને રામકથા એવું સુમન શાહ નું એક પુસ્તક છે એ અમને ભેટ સ્વરૂપે આપી છે. અને ખરેખર સા વિદ્યાયા વિમુક્તએ, જે બંધનમાંથી છોડાવે ને તે ખરી વિદ્યા હોય છે. અને અમારો પણ આવો ધર્માશા બ્લોગ ચેનલ નો સત્કાર કરવા માટે એમને આવું પુંજ્ય અમને પુસ્તક ભેટ આપ્યું છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અમે એમના હંમેશાને માટે ઋણી રહીશું. ધન્યવાદ.